નીકળવાનું છે સુરત જવા માટે. ન્યાશાનો બર્થડે આવે છે ને આપવાની છે આપણે સરપ્રાઈઝ. બધાને ખબર છે કારમાંથી બેટરી ચોરાણી. શું થયું? ઉપરથી વાંચી ઠેકડા મારી ઉતરી. હા આંગળી વજી ગઈ. લે લોક કરવાનું કીધું ને એને રોડ નો સીન રેકોર્ડ કરવા માં કંટાળી ગયા છે. તમે મોઢું જોઈ જ શકો, ઓગળી ગયું હોય, હેરાન થઈ ગઈ થોડા. તો ગાઈસ હાઈવે માં કાંડ થઈ ગયો. ટેમ્પરેચર નો કાંટો હોય ને અપ વયો ગયો. કુલન્ટ જે છે ને એ લીક થયું. હવે જો આ રેડિએટર માં પાણી નાખે છે, ગરમ થઈ ગઈ ટૂંકમાં ગાડી. કુલન્ટ ક્યાંકથી લીક થઈ ગઈ. આ ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છે. રેડી સરપ્રાઈઝ માટે. સરપ્રાઈઝ નો ટાઈમ, ઇંતજાર કી ઘડી આ ગઈ. મોઢું ફાટી ગયું ગાઈસ. મજામાં ને? મોજે મોજ રોજ માસા રોલ ફેરવે છે. તો ગાઈસ તો વાગવામાં થયા છે 9:30 અને આજે આવે છે રાજકોટ થી મમ્મી. તો બધી તૈયારીઓ ચાલે છે. જો અહીંયા દાળ, અહીંયા શાક, ભાત, આવું બધું ચાલે છે તૈયારીઓ. અને અત્યારે આવે છે ટ્રેનમાં અને આ હીરો જાય છે એને તેડવા માટે. નાયા ધોયા વિનાના કા. અને ત્યાંથી મમ્મી આવી જાય પછી બપોરે જમીને આપણે નીકળવાનું છે સુરત જવા માટે. ન્યાશાનો બર્થડે આવે છે તો ન્યાશાને આપવાની છે આપણે સરપ્રાઈઝ. તો અત્યારે પેલા મમ્મીને લઈ આવે. બાય બાય નીકળો. એકલો જાવું ફેરી ન આવતી. તો રસોઈ કરું ભેગી આવું. તો નાઈટ ડ્રેસ ટી શર્ટ પહેરીને કેમ જાવ? નીચે પેન્ટ બદલાઈને એમાં જોઈ ને આવી નાવાનું હોય. આયા ધોઈને સુરત ઉપડી જાય. ઠીક હોય રે. સારું ચાલો મમ્મી આવે ને એટલે બતાવીએ. તો ગાઈસ જય શ્રી કૃષ્ણ બધાને. અને બધાને ખબર છે કારમાંથી બેટરી ચોરાણી હતી આપણી. તો એ બોસ કંપનીની હતી ને હવે બીજી છે ને નવી નાખી દીધી છે 4300 રૂપિયાની. જોઈ લ્યો, એમરોન કંપની લીલી છમ આવી ગઈ છે હવે તો આમ ચમકે છે. નવી છે ને એટલે તો ચલો પાણી બાણી નાખી દઈ કારમાં. સુરત જવા માટે રેડી કરી દઈ. આરોડ પાણી નાખવાનું. હા તો ગાઈસ પહોંચી ગયો અને પાર્કિંગના લોચા છે એટલે બહાર જ ઊભો છું કે વયો જઈશ તો વળી કંઈક લોક બોક મારી જાય કે બહુ પતલી ગલી છે. તો મળી ગયા. લાવો પાછળ રાખી દે. હા ઉતરી. શું થયું? ઉપરથી વાંચી ઠેકડા મારી ઉતરી. હા આંગળી વજી ગઈ. લે ઊંચું પણ બહુ જ હતું. અમે તો નહીં ઠેકું તો આમ કેટલાય પગથિયા ચડવા પડે. પુલ ઉપર ચડવું પડે ને. હા બે જવા. અરે જા પુલ હતો ને કે તે ઉતરે ને કે નીકળી આવી જા. ઠીક. હું અહીંયા ઊભો હતો ને તો તમે કીધું હું આગળ ગયો. હા એ કઈ બાજુ એ ન ખબર પડી. વાંધો નથી ને બહુ. હવે ડાયરેક્ટ ઘરે જાય. દેવાંગી રસોઈ કરે છે. બાકી તબિયત પાણી હારા? હારો. હાલો ઘર ભેગા થઈ જાય. ઉતરા પછી ગરમી થઈ ગઈ. ટ્રેનમાં ગરમી ન. કેમ આટલી વાર એટલી વાર એટલે હું ખોવાઈ ગઈ. ખોવાઈ ગઈ હતી? હા ખોવાઈ ગઈ. પછી ટ્રેન જતા હું રાહ જોઈ પડે. તો 2-3 હા ઘરે આવી તેમ કે બહુ વાર લાગી હતી. મારે આમ મળવાનું. 2 મિનિટ ટ્રેન જાય. કેમ છે? પછી મેં કીધું હું નીચે બહુ હતું. મેં કીધું ઠેકું ન ઠેકું. મેં કીધું પોપટ પાડી આવ્યા ઠેકીને. આંગળીમાં તો લઈ ગયું. પછી આટલું બધું ઊંચું હતું. પણ એવું કરાય જ નહીં. આમ પણ આમ કેટલું ઊંચું હતું. તો લે એના માટે જ બનાવ્યું. ઈ આ ટ્રેન આવી જાય તો ભલે ના 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 બધા ઠેકતા. તો બધાય તો એમાં બધાય કુવામાં પડે લાકડે પડવાનું. આવતા વેત. હા બોલો બીજું કઈ? તમે ફોન કરો મને કે ફોન કરી દો. આમ જમવા બેસી ગયા. આને તો યાદ આવશે નહીં. રાંધું એટલે ના યાદ આવ્યું. તો રોટલી શાક અને દાળ ભાત ફૂલ મેનુ છે. અને જમીને ફટાફટ 15 મિનિટમાં જ ભાગતું થઈ જવાનું ને કે વાર થોડી વાર પછી આપણે આપણા કામ પતાવી ત્યાં આરામ કરે તો નીકળી જવાનું. અડધી કલાકમાં. ચલો બ્લોગમાં બન્યા રહેજો. હે ને તમારે ગગીનાથનું હવે હવે ટ્રેનિંગ પણ આપી. ટ્રેનિંગ આપી. એમને ક્રેડિટ તો એને જ લેવાનું. એમને એક માં છોકરી સારું બનાવ્યું એમ કે ક્રેડિટ તો કે બનાવે શીખડાવ્યું મેં એમ. અને મેં શીખવાડ મારા જેવું જ હોય ને એમ. મને ભાવે થોડુંક અલગ હોય એવું. એની પછી થોડુંક ઉમેર હોય ને એમ. ના ના હારી બનાવ. આંગળા ચાટતા રહી જાય. દાળ ઉપલેટાણી. દાળ ઉપલેટાણી શીખીને આવી છે. દાળ ઉપલેટા જ શીખીને આવી એમ. મારા જેવી દાળ એની નથી. બધાયથી અલગ અલગ આઈટમ. છાસ મારી વાત શીખી ને
ઘાટી શું ઘાટી રાખવું ફૂલ એટલે આ ઘાટી મારી પાસે શીખી. કોકને એમ થાય કે આછી કરીને પીવડાઈ દેતી હશે. આ છે એટલે આટલી ઘાટી તો ના જ હોય, કોરવા જેવી. હાલ જમી લે હવે. હાલો નીકળી ગયા જાય. થેલાનો ઢગલો મૂક્યો હે કેમ કે કાર્તિક ને ત્યાં મોડો આવ્યા છે. ગાયને પેલા ખવડાવી દઈ. બી ગઈ ખોડું કર્યું તા તો જોજો ઓલી ઊભી થઈ. એટલે જ ભાગી વળી એકની વાહે બીજી આવે પાછી. હા જેટલી 5-6 એમ તો રોટલી હતી પણ તો 10 ગાય ના થાય. હાલ હવે ડાયરેક્ટ સુરત નીકળીએ. સરપ્રાઈઝ જોઈ લેજો રિએક્શન ન્યાસાના. તો ગાઈસ હજી સીટીએમ આવ્યું નથી પણ વરસાદના છાંટોડી થોડીક આવી ગઈ છે. જો એટલે છાંટા વરસાદ ફટાફટ આવે એ પહેલા આપણે બહાર નીકળી જાય નકર પછી ટ્રાફિક જામ થઈ જાય. એટલે મસ્ત અને એ લોકો ત્યાં કારમાં જ બેઠા છે. પછી નોન સ્ટોપ સુરત. મૂંગી કંઈક બોલ. તો ગાઈસ બ્લોક કરવાની દેવાંગીને છે ને હમણાં આળસ થાય. બ્લોક કરવાનું કીધું ને તો એને રોડનો સીન રેકોર્ડ કરવા માંડી. મારો મમ્મીને એમના આમ બતાવી દીધો બોયલા. તો સિનેમેટિક હું ઉતારતી હતી લે બ્લોગ માં ઉતારવાનો ટાઈપ હોય ને. નામ સિનેમેટિક પણ ઓમ આળસ થાય એવું નથી કહી દેતા. બહુ સારું. કંઈક બોલો કંઈક કયો બોલે. હમણાં વડોદરા પહોંચ બેજી. નાસ્તા પાણી હાલે છે. ના સ્ટેન્ડમાં ભરાયો એટલે બહુ હલતો હોય છે મોબાઈલ. સાઈડ દેવી પડશે બીજાને. ફોર્ચ્યુનર છે ભાઈ, સાઈડ તો દેવી પડે. ઓરેન્જ કલર અને એક્સપ્રેસ હાઈવે માં ક્યાંય સીએનજી નું આવતું નથી એટલે હેરાન થાય છે થોડા. એક આવ્યું હતું કેવું આવ્યું હતું બરોડાની પેલા ટૂંકમાં એક આવ્યું હતું ત્યાં બંધ. બોલો એકનું એક હતું ને એ બંધ. હવે એક પાદરા કરીને છે ત્યાં જાય છે બરોબર. ચાલો સીએનજી પુરાય લે. તો કઈ સીએનજી માં કંટાળી ગયા છીએ. તમે મોઢું જોઈ જ શકો ઓગળી ગયું હે. કેમ કે એક જગ્યાએ સીએનજી પૂરવા ગયા ને તો ત્યાં કેટલી બધી લાઈન આમ 15 મિનિટ ઉભા ને તો પછી કે પતી ગયું. હવે તો એક ભાઈએ તો વિડીયો બનાવ્યો એનો અને ક્યાંક નાખશે સોશિયલ મીડિયામાં. પણ હેરાન તો થયા ને લોકો. અગાઉ જ ખબર પડતી હોય ના પાડ દેવાય ને કે નહીં હવે આમાં ભેગું થાય. અને એનાથી 1 કિલોમીટર જ આગળ આ ટૂંકમાં પાદરા પાસે છીએ ત્યાં સીએનજી છે. તો એનાથી 1 કિલોમીટર આગળ બીજું સીએનજી છે. તો ત્યાં અમે અત્યારે 20 મિનિટ થી લાઈનમાં ઉભા છીએ અને એટલું સ્લો એટલું એક જ છે પૂરવામાં. અને ખબર નહીં રિક્ષાને પૂરે ને પછી આને ગાડીને પૂરે પાછું રિક્ષાને ગાડીને. એટલે ટૂંકમાં 5 મિનિટ થી વધુ એક ગાડીનો વારો આવે. વધારે થાય છે 5 મિનિટ થી કેમ કે ઓલરેડી અમે 20 મિનિટ ઉભા ને તો 3 ગાડી માંડ ગઈ આગળ. હેરાન થઈ થોડાક પણ વાંધો નહીં. થોડાક અડધી કલાક પોણી કલાક કે કલાક લેટ પહોંચી જશું સુરત. અને બ્લોગમાં બન્યા જો આપણે ન્યાસાના રિએક્શન લેવાના છે. અને દેવાંગીને જો બહાર ગયા કંઈક મેં કીધું નાસ્તાનું કંઈક જોવો હોય તો એટલે સીએનજી પૂરીને ભાઈ ડાયરેક્ટ કટક બટક કરી લઈને ડાયરેક્ટ સુરત ભેગા થઈ જાય બરોબર. અને જે લોકોએ સુરતનું ઘર ન જોયું હોય એ બ્લોગમાં બન્યા જો અથવા સબસ્ક્રાઇબ કરી દો. કાલનો બ્લોગ સુરતનો હશે, એના બર્થડેનો બ્લોગ આવશે બરોબર. કાંઈ નહીં ચાલો હવે સીએનજી પૂરીને પછી તમને મોડું નાસ્તો શું કરીએ છીએ. રસ્તામાં છે ને વડાપાવનો નાસ્તો લીધો છે. સીએનજી પુરાવીને અહીંયા જ કેમ કે પછી હવે એક્સપ્રેસ હાઈવે ચડી જવું એટલે પછી ક્યાંય મળશે નહીં. અત્યારે ખાઈ લેજો. આ છે પછી રસોઈ છે. મને વડાપાવ પેલા ભાવતા જ નહીં લગન પર ભાવવા માંડે. ખાવા જ માંડે ને આપણી યાર બધું ખાવા માંડે. સોડા છે બરોબર કેમ કે તીખું લાગે તો ખાઈ લઈ. ટેકો થઈ જાય ડાયરેક્ટ 9 વાગે જમશું.
દ્વારકામાં કેબલ ઊંચા હતા, આમાં નીચા છે. તોય સારો છે, થોડું પ્રીમિયમ મુંબઈ જેવું ફીલ થાય. આ જો આ ફોટા પાડવા ઉભા રહ્યા. બોલો ઓલાને કાલ બતાવવા જ જવું છે. એકથી લીક થાય છે. જો અહીંયા ધોરાણું છે. તો ગાઈઝ હાઈવે માં કાંડ થઈ ગયો, અમે નથી કર્યો, સાચું કયું ખાવું માનજો અમારું, પણ જે ટેમ્પરેચર નો કાંટો હોય ને અપ વયો ગયો અને કુલન્ટ જે છે ને એ લીક થયું. મારી પાસે એનો વિડીયો છે, હું તમને નાખીશ. અત્યારે સુકાઈ ગયું, અમે 20 મિનિટ બ્રેક લીધો, અહીંયા 25 મિનિટ થઈ. આમ તો અહીંયા કુલન્ટ હતું ને સુકાઈ ગયું નીચેની સાઈડ ને. હવે જો આ રેડિએટરમાં પાણી નાખે છે, ગરમ થઈ ગઈ ટૂંકમાં ગાડી. કુલન્ટ ક્યાંકથી લીક થઈ ગયું, શું ઇસ્યુ હોય કાંઈ ખબર નથી. નાખો કુલન્ટ. આ ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છે. 6 મહિનાથી શાંતિ હતી આ કારમાં, મસ્ત હાંકતા હતા, ગરમ થવાનો ઇસ્યુ આવતો નતો ને આજે આવ્યો ને એટલે હવે થોડુંક ટેન્શન છે. કા શું હશે હવે, મોટો ખર્ચો હતો આ તો, મોટો ખર્ચો કર્યો હતો ને પાછો આ ઇસ્યુ આવ્યો. તમે જો આ પાઇપમાંથી પાણીના ટીપા પડે છે. આ પાઇપ કેનો હોય હવે જો હમણાં પડશે. જો તો ગાડીમાં પાણી નાખી દીધું છે અને ગેરેજ વાળાને પણ ફોન કરી દીધો અને જયદીપે વાત કરી કે શું છે, કેમ છે, હવે કેમ કરવું. કેમ કે આની પહેલા પણ આવો ઇશ્યુ આવ્યો તો, જે પહેલેથી બ્લોગ જો ને એ લોકોને ખબર હશે, પણ અત્યારે ખબર નહીં, અચાનક આવી ગયો. એ ઇશ્યુ સોલ્વ થઈ ગયો 6 મહિના પછી, હા 7 મહિના પછી આવ્યો. તો આમાં છે ને ક્યાંકથી આમ વચ્ચે કુલન્ટ લીક થતું હતું, એટલે એકાદો ડબ્બો બબ્બો તૂટી ગયો હોય કે શું હોય ખબર નહીં, ક્યાંકથી લીક થતું હતું ને એટલા માટે આ પ્રોબ્લેમ આવ્યો એવું દેખાય છે અત્યારે. તો હવે કાલે ક્યાંક બતાવી આવશે જયદીપ ટાઈમ કાઢીને. ગેરેજે જવાનું ભાઈ, તો આવું છે. અને ત્યાં છે ને એ લોકોને સરપ્રાઈઝ આપવાની હતી. હવે એમને એવું કીધું હતું કે એ લોકોને નહીં, ન્યાસા મિસ્ટી બેન ન્યાસા મિસ્ત્રીને સરપ્રાઈઝ આપવાની હતી. તો માસીએ રસોઈ રેડી રાખી હતી કે તમે આવો પછી જમીએ, કેમ કે અમે લોકો 9:15 પહોંચવાના હતા. પણ હવે વચ્ચે બ્રેક લેવો પડ્યો અડધી કલાકનો, એટલે બહુ લેટ થઈ ગયેલા. એમને કોલ કરીને કહી દીધું કે તમે લોકો જમી લો. હવે એમને શું કેવું, કેમ કે રસોઈ થઈ ગઈ તો તમે જમવાની ના કેમ પાડો છો, તમે એને કેવું કેમ કે શું કામ ના પાડે છે. એટલે હવે એ લોકોને જમવા બેસવાનું કહી દીધું છે. કેટલો ટ્રાફિક છે સુરતનું કે વાત જ ના પૂછો. આમ જોઈ લ્યો 22 કિલોમીટરમાં 49 મિનિટ્સ બતાવે છે, જોયું એવું છે ભાઈ. ચલો જઈએ. તો ગાઈસ બેગ કાઢ્યા, કાર ફટાફટ પાર્ક કરી દઉં, પ્લાન બનાવી લીધો છે. હમણાં કાર છે ને મૂકીને, એટલે માસીને ખબર છે, એને એવું કીધું કે એની ફ્રેન્ડ્સ આવી છે એવું કહેવાનું છે. તો અમે ફટાફટ કાર મૂકી દઉં અને પછી બહાર ઉપસું સીડી પાસે સંતાઈને અને કહેશું કે એની એક ફ્રેન્ડનું નામ દેશું. માસી એવું કહેશે કે આવી જાત નહીં, બહાર આવશે અને સરપ્રાઈઝ. બરોબર, રેડી સરપ્રાઈઝ માટે સારી લઈ અહીંયા સંતાડી. જો આ ઘર છે, અહીંયા અમે હંતા હું ડોરબેલ મારીને આવી. હું પેલા દેખાઈશ, હું હંતાઈ જાઉં. ફટાકડા ફૂટે આગળ એમ ડોકા કાઢવા. ડોરબેલ ન વાગ્યો હોય તો ના ના તમે નહીં, સ્પીડમાં. वाई हम सरप्राइज में टाइम इंतजार की घड़ी आ गई. कौन यहाँ साइड अरे कांच में देखाई जाए तो अरे अपन तो खबर पड़ी जाए बोलतो तो डोर है पाछो में डोर बे એને માસીને મળી લીધું. હવે એ આવશે ને એમ કહે કે બીજી કોઈ ફ્રેન્ડ આવી છે. મને એવું થયું કે સામે લાઈટ જોઈ ગઈ તો કંઈક જોવે જ છે સામે. એ કંઈક જોતી હતી સામે, એટલે આ ફ્લેશ ના જોઈ ગઈ. મોઢું ફાટી ગયું ગાઈસ. ફ્રેન્ડ છે ન્યાસા.
કહું કોણ છે કોઈ આવતું નથી બે વાર આવતી હતી ગઈ તો અંદર જતી રહી પછી પાછી અંદર જતી રહી ચલો શોકિંગ સરપ્રાઇઝિંગ આમથી આમ જોવે છે ત્યાંથી ફ્લેશ આમ દેખાતી હોય એવું મને લાગ્યું પણ મને એટલું સમજાયું ને પછી વોશરૂમ ગઈ દેખાય છે હા ફ્લેશ દેખાય એક આ ગંધારું છે ચલો થેલા લઈ લો અહીંયા થેલા મૂક્યા છે અરે બાપરે થઈ ગયું ચલો ગાઈસ મળી આમાં ફ્રેશ થઈને મજામાં ને મોજે મોજ ને તો વાંધો નહીં એ જય શ્રી કૃષ્ણ ચલો ગાઈસ મળી હમણાં એની જગ્યા કરી લે ગમે નથી જગ્યા કરી લે પાણી માસા રોલ ફેરવે છે ટી શર્ટ હતું અરે સાફ કરું છું ઓય ઓલી ક્યાં ગઈ ને બતાવવા જાય હમણાં કે મારું કેસ એટલે જ અહીંથી આ ટી શર્ટ થી સાફ કરું હાલો જમાઈ ગયું હે શું કે ન્યાસા કેવી લાગી સરપ્રાઈઝ મસ્ત એને એક જ મસ્ત મસ્ત આમ જોશમાં બોલ થઈ ગઈ હતી હવે નોર્મલ થઈ ગઈ છે ને એ તો જોઈ લીધા બધા રિએક્શન હાલો હાલો નાખી દો ટીપા આંખમાં આંજણી કરી છે આંખે થઈ છે આંખે કોક પણ મને પડતું તો બા સાંજે કેટલા ટીપા નાખવા વન તો બોલે નહીં એક એક round. ઓલો વિડીયો ન થાવ તો ટીપા નાખતા હોય ને ડબ્બી ખુલી જાય ઇનફાઇનાઇટ આમ નજર થઈ જાય મને ખબર ય નહીં પડે કેટલા નાખ બે પગ હલે આ બે બેનું હરખી આ નહીં પગ હલે હે આ તો કચરો નીકળી તારી જેમ પગ હલે પગલી જાય અને આ કાર તો પહોંચી ગઈ પછી હવે માસાના ક્લાયન્ટ છે ને એક એની પાસે કાલે મૂકવા જવાનું છે સવારમાં બરોબર તો હાલો હવે આપણે સુઈ જશું યસ કદાચ મેળ આવશે તો એડિટિંગ કરીશ અત્યારે કાલ કરજો કમેન્ટ આવી એક કે તમે ખોટી હોપ આપો માં બ્લોગ મૂકવા તો કેવી સિચ્યુએશન હોય કા પણ છે ને અમારે અત્યારે જો ટાઈમ કેટલો થયો અત્યારે ટ્રાવેલિંગ કર્યું એટલું અને વાગ્યા છે 4:25 હજી નાઇટ ડ્રેસ પહેરીને જરીક આલા માલા કરશું તા એક તો આમનામ થઈ જાય તો જોઈએ હવે એડિટિંગ કદાચ તો બેસી જઈશ આજે કેમ કે દિલ ઉપર લાગી જ કમેન્ટ તો જો આજનો બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરો સુરતથી કોણ કોણ છે કમેન્ટ કરી દેજો મળીએ આપણે કાલના બ્લોગ સુરત વાળા બાય બાય